મોટા ભાગના લોકોની સવારની શરૂઆત એક ચાની પ્યાલીથી થતી હોય છે અને એટલું જ નહીં, ચાની પ્યાલીની સાથે સાથે નાસ્તો ખાવાનું પણ પસંદ કરતા હોય છે અને એમાં પણ મોટા ભાગના લોકો ચાની સાથે બિસ્કિટ ખૂબ જ હોશે હોશે ખાતા હોય છે. બિસ્કિટ ખાવામાં મજા આવતી હોય છે. હલકા નાસ્તા તરીકે તેઓ ચાની સાથે બિસ્કિટ ખાતા હોય છે અને આપણને હલકી ફૂલકી ભૂખ લાગે તો ઓપ્શનમાં આપણને બિસ્કિટ જ મળતા હોય છે અને નાનાથી લઈ મોટા બધા જ બિસ્કિટ ખાવાનું પસંદ કરતા હોય છે અને આપણે જ્યારે બહુ જ કકડતી ભૂખ લાગી જાય ત્યારે બિસ્કિટ ખાઈ લેતા હોઈએ છીએ. તો આ બિસ્કિટ જે છે એ ખરેખર આપણા માટે હેલ્ધી ઓપ્શન છે. આપણે તો હેલ્ધી ઓપ્શન તરીકે એને યુઝ કરી લેતા હોઈએ છીએ. પણ શું બિસ્કિટનું રહસ્ય તમને ખબર છે કે બિસ્કિટ આપણે ખાઈએ છીએ તો ખરેખર એ આપણને હેલ્પરૂપ છે કે પછી નુકસાનદાયક છે એ જાણવું પણ જરૂરી છે અને એના વિશે જ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો બન્યા રહો મારી સાથે અને સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં. હું દક્ષા પટેલ. આપણે વાત કરીએ કે ખરેખર બિસ્કિટ આપણા માટે હેલ્ધી છે કે પછી નુકસાનદાયક છે. તો બિસ્કિટ કઈ રીતે બને છે એ તમને બધાને ખબર છે કે બિસ્કિટ બનાવવા માટે મેદાનો યુઝ થાય છે અને મેદો જે છે એ રિફાઇન્ડ કરેલો હોય છે અને રિફાઇન્ડ લોટ જે છે એ આપણા માટે ખૂબ જ નુકસાનદાયક છે અને એ આપણે ખાઈએ છીએ તો એનાથી આપણું ડાયજેશન પણ ખરાબ થાય છે, કબજિયાત અને બીજા બધા નાના નાના પ્રોબ્લેમો પણ ઊભા થતા હોય છે. તો મેદો જે છે એ બિસ્કિટ બનાવવા માટે યુઝ થાય છે. તો એ ખરેખર બિસ્કિટ આપણા માટે નુકસાનદાયક જ છે અને સાથે સાથે બિસ્કિટ બનાવવા માટે પામ ઓઇલનો પણ યુઝ કરવામાં આવે છે. બિસ્કિટ બનાવીએ છીએ તો તેલનો યુઝ કરવો જ પડે છે અને એમાં પણ પામ ઓઇલ. અને પામ ઓઇલ તમને ખબર છે કે આપણા માટે કેટલું નુકસાનદાયક છે એ તમારે જ વિચારવાનું છે, મારે કહેવાની જરૂર નથી. પામ ઓઇલમાં 100% ફેટ લેવલ જ હોય છે, ફેટ જ વધારે હોય છે અને એ પામ ઓઇલ જે છે એ આપણા હાર્ટ માટે ખૂબ જ નુકસાનદાયક છે. પામ ઓઇલના કારણે જ આપણને હાર્ટ રિલેટેડ ઇસ્યુ આવે છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે અને હાર્ટ રિલેટેડ ઇસ્યુમાં ઘણીવાર બ્લોકેજ થઈ જાય છે, સુગર વધી જાય છે, સાથે સાથે ઘણીવાર આપણું બ્લડ પ્રેશર વધે છે, કોલેસ્ટ્રોલ અનબેલેન્સ થઈ જાય છે. તો આવા બધા પ્રોબ્લેમો પામ ઓઇલના કારણે થતા હોય છે અને પામ ઓઇલ જનરલી ડૉક્ટર આપણને ખાવાનું ના પાડતા હોય છે અને આપણે હોશે હોશે બિસ્કિટના રૂપમાં પામ ઓઇલ ખાઈએ છીએ. અને પામ ઓઇલ અંદર યુઝ કર્યો છે કે નહીં એ તમે તમારા જે પણ બિસ્કિટનું રેપર હોય છે એના ઉપર ફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા જ હોય છે, એની અંદર તમે જોશો તો તમને ઓટોમેટિકલી ખબર પડશે કે શેમાંથી બિસ્કિટ બને છે. અને હાઈ પ્રિઝર્વેટિવ બિસ્કિટને સ્ટોર કરવા માટે એની અંદર હાઈ પ્રિઝર્વેટિવ મેળવેલું હોય છે અને એની અંદર જે કેમિકલ્સ હોય છે એ ખરેખર આપણા ખૂન માટે નુકસાનદાયક હોય છે. આપણા ખૂનના ધબ્બા થઈ જાય છે, બ્લોકેજ થઈ જાય છે, હાર્ટ રિલેટેડ ઇસ્યુ થાય છે, હાર્ટ ડેમેજના પ્રોબ્લેમો વધી જાય છે અને ઉચ્ચ રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશર જેવા પ્રોબ્લેમો પણ આપણને આવતા હોય છે. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સાથે જ એની અંદર સુગર પણ એડ કરેલી હોય છે. બિસ્કિટ આપણને મીઠા લાગે છે એટલે ઓફિસલી અંદર સુગર એડ થયેલી છે તો સુગર પણ આપણા માટે નુકસાનદાયક જ છે, એ પણ એક મીઠું ઝેર છે અને સાથે સાથે એની અંદર નમક પણ ઇસ્તેમાલ કરેલું હોય છે. આપણને એવું લાગે કે બિસ્કિટમાં તો કઈ રીતે નમક હોય, એ તો ગળ્યું લાગે છે. તો એ જે ગળ્યું લાગતું બિસ્કિટ જે છે એ પણ એની અંદર નમક ઉમેરવામાં આવે છે અને 25% મતલબ જે પણ 25 ગ્રામ જે હોય છે એની અંદર 0.4 ગ્રામ જેટલું નમક હોય છે અને આ વધારે નમક સોડિયમ આપણા માટે ખૂબ જ નુકસાનદાયક હોય છે. એ આપણું હાઈ બ્લડ પ્રેશર વધારી દે છે અને હાર્ટ રિલેટેડ ઇસ્યુ ઊભા કરે છે. તો ખરેખર આપણે આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. હવે તમે જ વિચાર કરો કે બિસ્કિટ જે છે એ આપણા માટે હેલ્ધી છે કે અનહેલ્ધી છે, ચોઈસ તમારી છે. કેમ કે બિસ્કિટ ખાવા ના ખાવા લાઈફ તમારી છે. હું તમને ખાલી એના વિશે તમારી સમક્ષ રજૂઆત કરી શકું છું કે વસ્તુ આની અંદર આ છે. તમારે નક્કી કરવાનું છે કે બિસ્કિટ મારા માટે હેલ્ધી છે કે અનહેલ્ધી છે. કેમ કે એક વખત બિસ્કિટ ખાઈએ છીએ તો આપણને એ બિસ્કિટ વધારે ખાતા હોઈએ છીએ, કેમ કે બિસ્કિટ ખાઈએ છીએ એટલે આપણને ખુશી મહેસૂસ થાય છે અને એના કારણે આપણે હોશે હોશે એક બિસ્કિટ, બે બિસ્કિટ કરતાં કરતાં પૂરું બિસ્કિટનું પેકેટ ખાઈ જતા હોઈએ છીએ અને રોજ આપણો સિલસિલો આ પ્રમાણે ચાલુ રહે તો બિસ્કિટ ખરેખર આપણને નુકસાનદાયક છે.
આપણે એવું વિચારીએ છીએ કે બિસ્કિટ જે છે એ હેલ્ધી છે અને હેલ્ધી ફોર્મ તરીકે આપણે એને લેતા હોઈએ છીએ, પણ ના, બિસ્કિટ જે છે એ પણ એક ધીમું ઝેર જ છે. તો આપણે વિચારવાનું છે, આપણી લાઈફ છે, આપણે શું કરવું શું ના ખાવું એ આપણને ખબર હોવી જોઈએ. અને હા, આવી જ હેલ્ધી ટિપ્સ માટે, હેલ્ધી નોલેજ માટે ફોલો કરો ડીબી હેલ્થ હબ દક્ષા પટેલને. અને તમે પણ બીજી કઈ વસ્તુઓ આપણે અવોઇડ કરવી જોઈએ, આપણે ફિટ રહેવા માટે શું કરવું જોઈએ, કોલેસ્ટ્રોલ, કોઈ બી એનીવે હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે તો એમાંથી કઈ રીતે નેચરલી રીતે બહાર આવવું જોઈએ એ વિશે તમે જાણવા માંગતા હો તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. કેમ કે મેં ઘણા બધા લોકોને એમની લાઈફસ્ટાઈલમાં, ખાવા પીવામાં ચેન્જ કરી અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એમને પ્રોવાઈડ કરી છે. ઘણા બધા હેલ્થ રિલેટેડ ઇસ્યુમાંથી બહાર લાવવામાં મદદ કરી છે. કેમ કે મેં દક્ષા પટેલ એક વેલનેસ એન્ડ લાઈફસ્ટાઈલ કોચ છું અને અત્યાર સુધી મેં 1000થી પણ વધારે લોકોને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે હેલ્પ કરી છે, એમનું બેસ્ટ ટ્રાન્સફોર્મેશન લાવવામાં મદદ કરી છે. તમે પણ જો તમારું બેસ્ટ ટ્રાન્સફોર્મેશન ચાહતા હો તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે.